નમસ્કાર, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગલિયાના ગામના અંજારા ફળિયામાં રહેતા કંકુબેન અંજારાના પરિવારનો સમાજના બની બેઠેલા કેટલાક આગેવાનોએ 1 વર્ષ અગાઉ બનેલ નજીવી ઘટનાનો સહારો લઈને ₹5 લાખનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો, જે કંકુબેનના પરિવારે વિરોધ કરતા તેઓને સમાજમાં એકલા પાડી દઈને તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર બાબતોમાં બની બેઠેલા આગેવાનોએ લેખિતમાં સ્વહસ્તે જણાવ્યું કે તેઓ કોઈ દંડ માંગ્યો નથી। તે છતાં પણ આ 19 સભ્યોએ ભૂલ કબૂલ કરી હોવા છતાં પરિવારના ફળિયાના લોકોને કંકુબેનના પરિવારની સાથે સમાજના લોકોએ સંબંધ રાખવો નહીં તેવું કહીને સમાજના ભોળા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું કંકુબેનના પરિવારે જણાવ્યું હતું। અત્યારે આપણે આણંદ જિલ્લાના ગલિયાણા ગામમાં આવ્યા છે। અહીં આગળ એક કુટુંબ સાથે થોડા 11 મહિના પહેલા કઈ ઘટના ઘટી ગઈ હતી, પરંતુ એ ઘટનાના ભાગરૂપે એમને જે કંઈ બી એને વળતર આપવાનું તે બધું જ આપી દીધું, છતાં બી સમાજ એમનો બહિષ્કાર કરી રહી છે। તો હવે આપણે જે આ ગામના વતની છે એમને પૂછીએ કે શું પરિસ્થિતિ થઈ છે। મારું નામ અંજારા ચેતન કુમાર વાલજીભાઈ છે। હું ગલિયાણા ગામનો વતની છું। આજથી આશરે 11 મહિના પહેલા મારા નાના ભાઈથી એક સામાજિક ભૂલ થઈ હતી। એના પ્રતિ સ્વરૂપ રૂપે જે છોકરી જોડે ભૂલ થઈ હતી એને વળતર સ્વરૂપે એની માંગણીના ₹50,000 ને ઘર વિખરીનો સામાન આપી સમાધાન કરેલ છે અને કાયદાકીય રીતે પ્રોસેસ પૂરી કરેલ છે। તેમ છતાં 15/8/2023 રોજ અમારા કહેવાતા 27 ગામના સમાજના બની બેઠેલા આગેવાનો એકત્ર થઈ અમારી ઉપર જબરદસ્તીથી 5 લાખનો દંડ કરી અમારો સામાજિક બહિષ્કાર કરેલ છે અને અમારા લીધે અમારા 30 ઘરના ફળિયાનો બી સામાજિક બહિષ્કાર કરેલ છે। અને એ પછી અમને કોઈ સાથે અમારા સમાજમાં હુક્કા પાણી બંધ કરેલ છે। ત્યારબાદ અમારા ફળિયાના 30 ઘરોએ અમારું ઘર બાદ કરીને બાકીના બધા ઘરોએ અમારો વાસમાંથી બહિષ્કાર કરેલો છે અને આ પૈસા આપવાની અમે ના પાડતા અમે કાયદાકીય પ્રોસેસમાં વકીલ દ્વારા એ લોકોને નોટરી કરી એક એફિડેવિટ કરી નોટિસ આપી, તો વકીલને એ લોકોએ સામો વકીલ રોકીને અમને જવાબમાં લખી આપેલ કે આ તારીખે અમે ભેગા તો થયેલ પણ આ રીતનું કોઈ કૃત્ય કરેલ નથી, કે તમારા અસીલનો સામાજિક બહિષ્કાર કરેલ નથી કે એમને કોઈ ₹5 લાખ દંડ કરેલ નથી તેમ જણાવતા અમે શાંત બેસેલ। ત્યારબાદ અમારા ફળિયાના લોકોએ ઘર દીઠ પૈસા ઉઘરાઈ ₹3 લાખ ભેગા કરી આજે કનેવળ મુકામે સમાજને ₹3 લાખ રોકડા આપેલા છે અને એ લોકો સમાજમાં ગયેલ છે અને મારા એક ઘરનો સામાજિક બહિષ્કાર કરેલ છે। તેમ આજ અમારી જેમ બાજુના ગામમાં ખાકસરમાં પણ પહેલા આ લોકોએ 12 વર્ષથી એક ભાઈના સામાજિક બહિષ્કાર કરેલો છે અને એ રીતે આ લોકો એન કેન પ્રકારે ગરીબોને વંચિતોને દબાઈ અને સામાજિકમાં અસમાનતાનું બેલેન્સ બનાવી રહ્યા છે અને આ લોકો સમાજના કહેવાતા બની બેઠેલા આગેવાનો એમની માનસિક વૃત્તિ છોડવા તૈયાર નથી અને નીચેલા ગરીબ વર્ગોને દબાવે છે અને એમના મનસ્વી નિર્ણયો એમની માનસવી રીતે લોકો પર થાપી રહ્યા છે। અમારા સમાજનું કોઈ કાયદાકીય બંધારણીય માળખું નથી કે કોઈ કાયદાકીય અસ્તિત્વ નથી કે એ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી, એ એમને મનગઢિત રીતે બની બેઠેલા આગેવાનો છે। એમણે કોઈ ચૂંટણી પ્રક્રિયામાંથી એમને ચૂંટાયેલા નથી કે કોઈ એમની નિમણૂક કરવામાં આવેલ નથી। તેમ છતાં એ લોકો મનસ્વી રીતે ગરીબ પ્રજાનો લાભ ઉઠાવી પોતાના ખિસ્સા ભરવા માટે આ પ્રકારના મનસ્વી નિર્ણયો લઈ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે। ના હાલમાં મારા મમ્મી પપ્પા ગામડે રહે છે, એ લોકોને એન કેન પ્રકારે હેરાન કરે છે અને ગમે તેવી ધમકીઓ આપીને દંડ ભરવા મજબૂર કરી રહ્યા છે। તો આપ સાહેબને અમારી નમ્ર અપીલ છે કે આ બાબતે અમને ન્યાય અપાવશો। અત્યારે ગુજરાત ઘણું સુધરી ગયું છે, છતાં પણ ગામડામાં હજી પરિસ્થિતિઓમાં કોઈ સુધારો નથી આવી રહ્યો, એ આપણે જોઈ રહ્યા છે। હવે આ ગામના જે આગેવાનો છે જે બની બેઠેલા છે એ લોકો આ ઘરને પરિવારને સમાજથી દૂર તરછોડી રહ્યા છે। આપણે અમને બી વિનંતી કરીએ છીએ કે ભાઈ એ સમાજની જોડે જ છે અને એમની સમાજની સાથે સ્વીકારી અને એમનો સ્વીકાર કરો। મારું નામ જયંતિભાઈ પરમાર છે, ગામ ખાકસર, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ। આજથી 12 વર્ષ પહેલા અમારા ગામમાં એક ભાઈ કોર્ટ મેરેજ કરીને આવ્યા, તો એને અનુસંધાનમાં અમને લોકોને 17 પરિવારોને ભાલભારા વણકર સમાજના બની બેઠેલા આગેવાનોએ સમાજ બહાર મૂકેલા હતા અને એમાંથી જે લોકો ₹1000 દંડ આપે એ લોકોને એક એક કરીને સમાજમાં લઈ લીધા છે
અને અમે 4 પરિવારો એવા છીએ કે અમને હજુ સુધી સમાજ 12 વર્ષ થયા હોવા છતાં અમને હજુ સમાજ બહાર રાખી મૂક્યા છે. તમે લોકો દંડ આપો તો અમે તમને સમાજમાં લઈએ, એવું કરે છે. તો અમને એ લોકો સાથે કામે જવા દેતા નથી, અમારી સાથે બોલતા નથી. અમારી સાથે જે વાત કરે એમનો 5,000 રૂપિયા દંડ, અમારા છોકરાઓને પણ સાથે રમવા દેતા નથી. અને આ બની બેઠેના આગેવાનો આ રીતે અમને માનસિક ત્રાસ આપી રહ્યા છે. તથા અમે ક્યાંય કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ અમારા સગાવાના લગ્ન પ્રસંગમાં એ લોકો અમને જવા દેતા નથી, મરણ પ્રસંગમાં પણ જવા દેતા નથી. તો અમે આથી કંટાળી ગયા છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આમના યોગ્ય પગલાં લઈ. અમારા સમાજનું કોઈ બંધારણ નથી, રજીસ્ટ્રેશન નથી, છતાં પણ આ લોકો ખા પંચાયત રથી સમાજ છાસવારે ભેગા કરી અમને લોકોને સમાજમાં બોલાવતા નથી અને અમને બોલાવે એનો દંડ કરે. એને એક વખતે હમણાં થોડા 1 વર્ષ પહેલા મારી બહેનના લગ્ન હતા, મારી કાકાની દીકરીના. તો એ લોકોએ પેલા સામેવાળા વરપક્ષવાળાને એમ કહ્યું કે તમારે જાન લઈને ત્યાં જવાનું નથી. તો અમારે 12 ધોળકા જઈને સમૂહ લગ્નમાં લગ્ન કરવા પડ્યા મારી બહેનના. પછી મારા એક ફુવા એક્સપાયર થઈ ગયા તો તેમના ત્યાં બેસણામાં અમને જવા ના દીધા. પછી મારા ફોઈના છોકરાના લગ્ન હતા તો ત્યાં આગળ પણ અમને લગ્નમાં પણ જવા ના દીધા. આ રીતે આ લોકો અમે ગરીબ માણસ જોડે આ રીતે પોતાનું દાબ ધમકીને દાબ દબાણ આપી અને અમને સમાજવાળાને અલગ અલગ રીતે ચડાવી અને પછી અમને અલગ રાખે છે, અમારી જોડે દુર્વ્યવહાર કરે છે. મિત્રો, હવે જુઓ કે આજે ગુજરાત અને ભારત એટલું સુધરી ગયું છે, છતાં બી ગામડામાં બી આ સમાજની જે પ્રથા ચાલી રહી છે તેના હિસાબે જે કે બી ઘરના વ્યક્તિઓએ કંઈ બી ભૂલ કરી હોય તો એમને સીધો સમાજ બહાર મૂકી દેવામાં આવે છે. તો આના માટે એક બંધારણ બંધાવવું જોઈએ કે જેને કારણસર કોઈ સમાજ કોઈ બી પરિવારને આવી રીતે બહાર ના મૂકી શકે. જોતા રહો સ્કાયનેટ મીડિયા, આણંદ. સ્કાયનેટ મીડિયા, આણંદ.